બેન, આજે જે પ્રકારે લોકસભામાં જે નામ નક્કી થયું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું શું નિવેદન છે? કિરીટભાઈ નથી રહેવાના હવે, અને અત્યારે નવા જે ધારાસભ્ય સાંસદ આવશે. અમારા પાર્ટીએ દિનેશભાઈ મકવાણા ખૂબ જૂના કાર્યકર્તા છે. અમદાવાદ શહેરના 2 ટર્મના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને એસસી મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે. અને જે પાર્ટીએ ડિસિઝન લીધું છે એક કાર્યકર્તા માટે લીધું છે અને જૂના કાર્યકર્તાને ટિકિટ આપી છે કે નાનો કાર્યકર્તા પણ એક સાંસદ બની શકે. એટલે નરેન્દ્રભાઈ મોદીના આ ડિસિઝનથી અમે સૌ પાર્ટીના લોકો અને અમારા કાર્યકર્તાઓ સબ ખૂબ જ ખુશ છે અને અમે બધા ભેગા થઈને ખૂબ સારી લીડથી ભાઈને જીતાડીશું. સેન્સ પ્રક્રિયામાં એક દર્શનાબેન એટલે કે તમારું પણ નામ હતું એવું સાંભળવામાં આવેલું. હું તમને વાત કરું કે હું મારું ત્યાં ગાડી મારી સેન્સ આપવા ગઈ હતી ધારાસભ્ય તરીકે. હું ટિકિટ માંગવા નહોતી ગઈ, પરંતુ તમારા મીડિયાના લોકોએ આ ચગાવ્યું હતું અને મને ખબર છે કે મને પાર્ટીએ એ વખતે સામેથી એક મહિલાને ટિકિટ આપી હતી. મને એનો સંતોષ છે. મને ધારાસભ્ય બનાવી છે એનો મને સંતોષ છે. આભાર.